તમારા ઘરમાં અવારનવાર ભરેલા શાક બનતા હોય, જેમ કે ભરેલા રવૈયા, ભીંડા, ગિલોડા, કેપ્સિકમ, મરચાં, કારેલા, તો એના માટે એક તૈયાર મસાલો બનાવીશું, જે તમે 2-3 મહિના ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે પણ તમારે કોઈ પણ ભરેલું શાક બનાવવું હોય ત્યારે તમારો ખૂબ સમય બચી જશે અને એટલો ટેસ્ટી બને છે કે તમારા કોઈ પણ ભરેલા શાકનો સ્વાદ ડબલ થઈ જશે. 1/4 કપ જેટલા સફેદ તલને ધીમા તાપે શેકી લેવાના છે. તો અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખી અને 2-3 મિનિટ શેકવાના છે. તો 2-3 મિનિટમાં જ તલ ફૂટવા માંડ્યા છે. ગેસ આપણે સ્લો જ રાખ્યો છે અને હવે કડાઈમાંથી એક વાસણમાં લઈ લઈએ. તો 2-3 મિનિટમાં શેકાઈ ગયા. એ જ કડાઈની અંદર અડધો કપ જેટલા કાચા સિંગદાણાને શેકી લઈશું. તો અહીંયા ધીમા તાપે એને પણ 2-3 મિનિટ શેકાતા સમય થશે. તો અહીંયા 2-3 મિનિટમાં સરસ શેકાઈ ગયા છે. જુઓ, તો અહીંયા સિંગદાણા શેકાઈ ગયા છે. એને તલમાં લઈ લઈએ. તો આ સિંગદાણા છે એના છોતરા નથી ઉતારવાના આપણે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને આ તલ અને સિંગદાણાને ઠંડા થાય એટલે મિક્સર જારમાં લઈ અને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો સિંગદાણાના છોતરા નથી ઉતારવાના. ઢાંકણ બંધ કરી અને મિક્સરને ચાલુ બંધ કરી અને ગ્રાઇન્ડ કરવું, એટલે તલ અને સિંગદાણાનું ઓઇલ રિલીઝ ના થાય. જો આ રીતનું દરદરું ગ્રાઇન્ડ કરવાનું છે. તો હવે એક વાસણમાં લઈ લઈએ. હવે એ જ જારની અંદર અડધો કપ પાપડી ગાંઠિયા લીધા છે. પાપડી ગાંઠિયા ના હોય તમારી પાસે તો તમે અડધો કપ જેટલો ચણાનો લોટ ધીમા તાપે શેકી અને લઈ શકો છો. અડધો કપ ચવાણું લઈશું. ચવાણું ના હોય તો લસણિયા ગાંઠિયા અથવા ટમટમ ગાંઠિયા પણ લઈ શકાય છે. ઢાંકણ બંધ કરી એને પણ મિક્સરને ચાલુ બંધ કરી ગ્રાઇન્ડ કરી લેવું. તો અહીંયા ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે એને આપણે અહીંયા તલ અને સિંગદાણા પીસ્યા છે એમાં જ લઈ લેવાનું છે. અડધી ટીસ્પૂન હળદર નાખવાની છે. 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 3 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન દળેલી ખાંડ, અડધી ટીસ્પૂન હિંગ નાખીશું, 1 ટીસ્પૂન મીઠું નાખીશું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન આમચૂર પાવડર. હવે તેની અંદર 1 ટેબલસ્પૂન તેલ નાખવાનું છે. સારી રીતે હાથેથી જ મિક્સ કરી લેવાનું, એટલે ગાંઠા ના રહે. તો અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આ સમયે તમે 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી નાખી શકો છો હાથેથી મસળીને. અને જો તમારે ફ્રેશ મેથી નાખવી હોય તો તમારે થોડો મસાલો જેટલો ભરવાનો હોય એટલો અલગ લઈ લેવો. એમાં ફ્રેશ મેથી અને લીલા ધાણા નાખવા હોય તો નાખી શકાય, જો તમે કસૂરી મેથી ના નાખી હોય તો. અને આદુ મરચાં લસણની પેસ્ટ પણ આ મસાલામાં એડ કરી શકાય છે, અથવા તો તમે તેલમાં સાંતળવામાં પણ લઈ શકો છો આદુ મરચાં લસણની પેસ્ટ અને ડુંગળી પણ. તો અહીંયા ભરેલા શાકનો મસાલો આપણો રેડી થઈ ગયો છે. તો આ ફ્રેશ લીલા ધાણા અને ફ્રેશ મેથી નાખી છે મેં એમાં, એટલો હું શાક ભરવામાં યુઝ કરવાની છું. બાકીનો મસાલો છે એ એક કન્ટેનરમાં ભરી ફ્રીજમાં 2-3 મહિના માટે સ્ટોર કરવા માટે રાખી શકાય છે. મસાલો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ્સ બોક્સમાં લખીને જણાવજો કે કેવો લાગ્યો.